નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ આજે વાત કરી રહ્યા છે હાર્ટ એટેકને લઈને, કારણ કે ઘણા લાંબા સમયથી આપણે એક કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છે કે નાની એજના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. એક સર્વે આવ્યો છે, આંકડા આવ્યા છે મારી પાસે, આપણે જણાવી દઉં 30 થી 40 વર્ષની વયના લોકોમાં 20% જેટલું પ્રમાણ હાર્ટ એટેકનું વધ્યું છે. અને એનું સૌથી મોટું કારણ જો આવ્યું હોય સામે, તો એ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ થઈ રહ્યું છે કે ઓવર સ્ટ્રેસ, ઓવર થિંકિંગ, લેક ઓફ સ્લીપ, આ બધા જ કારણો ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો. ત્યારે ખાસ કરીને આજે ચર્ચા પણ એના પર છે. ગઈકાલની કહી શકાય કે બપોર સુધીના જે સમાચાર આપણે જોયા, સિદ્ધાર્થ શુક્લાનું જે નિધન થયું, અને તે પછી જે માહોલ અત્યારે બન્યો છે એની પહેલાં પણ તમે જુઓ, ખાસ કરીને સ્યુસાઇડના કેસો વધી રહ્યા છે, હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે, અને એ બધા વધવાના કારણો ક્યાંક ને ક્યાંક સેન્ટર ઓફ પોઈન્ટ જે આવે છે એ સ્ટ્રેસ આવે છે. ખાસ કરીને પોતાની સોશિયલ લાઈફ મેનેજ નથી થતી, પોતાની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ મેનેજ નથી થતી, વર્ક લાઈફ ખૂબ જ ખરાબ રીતે ડિસ્ટર્બ થઈ ગઈ છે. આવા બધા કારણો, અને એની સાથે જે તમારા મગજ ઉપર પ્રેશર, જે તમારા હૃદય ઉપર પ્રેશર બને છે, અને એના કારણે ઘણીવાર તમે જોયું હશે કે નાની અમથી વાતમાં લોકોને પેનિક એટેક આવી જાય છે. હાર્ટ એટેકના શિકાર નાની ઉંમરમાં લોકો બનતા થઈ ગયા છે. જે હાર્ટ એટેકના કિસ્સા અત્યાર સુધી આવતા હતા, એમાં ક્યાંક એવું આવતું કે મેદસ્વીતાનું પ્રમાણ વધારે હોય, એજ વધી ગઈ હોય, કોલેસ્ટ્રોલનું પ્રમાણ તમારા હાર્ટમાં એકદમ જ વધી ગયું હોય, આવા બધા કારણો હાર્ટ એટેકના આવતા હતા. પણ આટલી નાની ઉંમરમાં જ્યારે વ્યક્તિ એકદમ ફિટ હોય છે, તેની ફિટનેસનું પૂરેપૂરું ધ્યાન રાખે છે, કોઈ પણ પ્રકારના એના શરીરમાં રોગ નથી, વ્યવસ્થિત આહાર ખોરાક લે છે, તો કેમ આવી બધી વસ્તુઓ, હાર્ટ એટેકના શિકાર નાની ઉંમરના લોકો જલ્દી બને છે? આના ઉપર જ આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. દર્શક મિત્રો, અત્યારે મારી સાથે આ પેનલમાં જોડાઈ ગયા છે ગેસ્ટ. પહેલાં તો ડૉક્ટર જય શાહ મારી સાથે જોડાઈ ગયા છે, HCG હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જયજી. અને તેઓની સાથે ફિટનેસ એક્સપર્ટ રોહિત વત્સ પણ જોડાઈ ગયા છે. બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. જયજી, ચર્ચાની શરૂઆત આપનાથી કરું. ખૂબ જ કોમન થઈ ગયું છે ત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવું. વ્યક્તિ સવારના ઉઠ્યો હોય, સરસ મજાની દિનચર્યા પાલન કરતો હોય, અને બપોર સુધીમાં ખબર નહીં શું બને, હાર્ટ એટેક આવે ને આપણી પાસે એવા સમાચાર આવે કે તેનું મૃત્યુ થઈ ગયું. આ બહુ જ કોમન અત્યારનું થઈ ગયું છે, અને સ્પેશિયલી નાની ઉંમરમાં આ પ્રકારના જે કેસો સામે આવી રહ્યા છે. એક તો સર્વે એવું પણ છે કે પુરુષોમાં સૌથી વધારે આ પ્રકારનું થઈ રહ્યું છે. કઈ રીતે જુઓ છો આપ આને? હેતવીબેન, બહુ જ અગત્યનો સવાલ છે. આ હાર્ટ એટેકનું પ્રમાણ નો ડાઉટ સિદ્ધાર્થ શુક્લા ઇઝ અ સેલિબ્રિટી, એટલે એક્સપાયર થયા એટલે તરત એને આપણે ન્યૂઝમાં લઈએ છીએ. પણ દર્શક મિત્રો માટે એ જાણવું બહુ જ જરૂરી છે કે ધીસ કેન હેપન ટુ એનીવન. અત્યાર સુધી એવું થતું હતું કે જેમ કે મારી પ્રેક્ટિસના અત્યારના 10-12 વર્ષ જેવા થયા છે, પણ મારા જે સાહેબો આજથી 10-20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા 50-60 વર્ષે જ્યારે કોઈકનું હાર્ટ એટેકનું એ થાય ને, ત્યારે એમ કહેવાય કે ઓહો, એમને હાર્ટ એટેક આવી ગયો. કારણ કે મોટા ભાગના એટેક લગભગ 50-60 વર્ષ પછી આવતા હતા. દર 10 વર્ષે એ હાર્ટ એટેકનું પ્રમાણ 10 વર્ષ ઘટતું ગયું છે. અને આ જે સેકન્ડ, જે 2021નો જે ગાળો, અથવા તો જે સેકન્ડ ડિકેડ આપણે કહીએ છીએ, 2020 પછીનો, અથવા તો 2000ની સાલ મિલેનિયમ પછીનો જે પીરિયડ, છેલ્લા 2 દાયકા ગયા, અનફોર્ચ્યુનેટલી એમાં યંગ હાર્ટ એટેકનું અને યંગ હાર્ટના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. અને તમે કીધું એ પ્રમાણે છેલ્લા એવું કહીએ કે 20% જેટલું પ્રમાણ 30 થી 40 વર્ષની વયમાં જોવા મળે છે. અને ઘણા દર્દીઓ 30 વર્ષથી ઓછા પણ હોય છે, જેને અમે હાર્ટ એટેકમાં જોતા હોઈએ છીએ. આજથી લગભગ, હું આ કોવિડ પહેલાની વાત કરું તો અમે લગભગ એવું કહેવાય કે મહિનાની અંદરમાં 3 થી 4 દર્દી એવા આવતા હતા કે જેની ઉંમર 30 વર્ષ કરતા ઓછી હોય. અને આ બધામાં અમે એક સર્વે કર્યો હતો કે જેવા દર્દીઓ જેની ઉંમર બહુ જ નાની છે, 40 વર્ષથી ઓછી છે, 18 વર્ષથી વધારે છે, તો એવા દર્દીઓમાં કારણ શું છે ને કારણે આ હાર્ટ એટેક આટલો બધો વધી જાય છે. એનું મેઇન કારણ અમારા સર્વેમાં મળ્યું હતું ટોબેકો, સ્મોકિંગ, ટોબેકો ઇન એની ફોર્મ. બીજું એક મુખ્યત્વે કારણ મળ્યું હતું કે એક નોવલ રિસ્ક ફેક્ટર છે જેને કહેવાય છે લાઇપોપ્રોટીન લીટલ, LPA કહેવાય એને. રૂટીન કોલેસ્ટ્રોલ, LDL, HDL, જે સારું કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ આપણે જાણીએ છીએ, પણ આ એક લાઇપોપ્રોટીન લીટલ કરીને નવું કોલેસ્ટ્રોલ છે જેને કારણે આ તકલીફ થાય છે. અને ત્રીજું જે ખૂબ જ અગત્યનું છે ને, જે ઓલમોસ્ટ ઇટ ઇઝ લાઈક અ અનસંગ એનિમી, એન્ડ ધેટ ઇઝ સ્ટ્રેસ.
અને આ સ્ટ્રેસ, તમે એમ માનશો કે આ સ્ટ્રેસને કારણે કઈ રીતે હાર્ટ એટેક થાય, તો એ સ્ટ્રેસ આઈધર ફિઝિકલ, ઇમોશનલ ઓર મેન્ટલ સ્ટ્રેસ, આ બધાને કારણે જે હાર્ટની નળીઓમાં આપણી અનહેલ્ધી ફૂડ હેબિટ્સ કે આપણી રેગ્યુલર દિનચર્યા ના હોય એવા કન્ડિશનમાં કોલેસ્ટ્રોલના થર જામી જાય છે નળીઓમાં, અને એ થરની ઉપર એક પ્રકારનો સોજો આવે છે. એને અમારી ભાષામાં ઇન્ફ્લેમેશન કહીએ અમે. કોઈ પણ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં એબનોર્મલ હોર્મોન રિલીઝ થાય અને આ જે લેયર છે, જે કોલેસ્ટ્રોલનું લેયર છે, એને નબળું પાડી દે. એટલે જ્યારે આવી વ્યક્તિ જ્યારે અનએકેસ્ટમ એક્સરસાઇઝ કરે કે બહુ જ ફિઝિકલ એક્ઝર્શન પોતાની શક્તિ કરતાં વધારે કરવા જાય, જે કદાચ એને પહેલા કરી જ નથી, ત્યારે આ નસ અથવા તો આ નસની અંદરનો કોલેસ્ટ્રોલનો થર ફાટી જાય છે અને એ વખતે હાર્ટ એટેક આવવાનું મેઇન કારણ જોવા મળે છે. અને એ હાર્ટ એટેક આવે ત્યારે હાર્ટ ક્યારેય આ પ્રકારના ઇન્સલ્ટ લેવા માટે તૈયાર હોતું નથી. એટલે જ્યારે કોઈ પ્રકારનો આ રીતનો એટેક આવે અથવા તો હુમલો આવે ત્યારે સડન એની અંદરમાં એક પ્રકારનું ડેમેજ થાય છે અને એ ડેમેજ કદાચ દર્દી સહન ના કરી શકે તો એનું મૃત્યુ બી થાય છે. અને એ મૃત્યુ થવાનું મેઇન કારણ એબનોર્મલ હાર્ટ રિધમ હોય છે, જેને અમારી ભાષામાં વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહેવાય. એમાં લગભગ એવું કહેવાય કે 10 થી 15 સેકન્ડમાં જો દર્દીને ટ્રીટમેન્ટ ના મળે અથવા તો 1 મિનિટની અંદરમાં જો કે 2 મિનિટની અંદરમાં દર્દી પ્રોપર ટ્રીટમેન્ટ કે પ્રોપર એટમોસ્ફિયર જે આઈસીયુ કેર અવેલેબલ હોય એમાં ના જાય તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. બિલકુલ રોહિતભાઈ, આપની પાસે આવું, આપ તો ફિટનેસ એક્સપર્ટ છો. અત્યારે કોવિડ પછી લોકો પોતાના ફિટનેસને લઈને ઘણા જાગૃત થયા છે, પણ એ ફિટનેસ, ફિઝિકલી ફિટનેસને પણ ધ્યાનમાં રાખે છે, પણ મેન્ટલ ફિટનેસને લોકો ધ્યાનમાં નથી રાખતા. શું કહેશો? जैसा कि आपने देखा होगा कि नॉर्मल पहले से अभी फिटनेस को लेके ज्यादा क्रेज बढ़ गया है, ठीक है। लेकिन नॉर्मली लोग क्या होते हैं कि हेल्थ फिट फिजिकल फिटनेस पे ज्यादा ध्यान देते हैं, लेकिन मेंटल फिटनेस पे ध्यान कम देते हैं। जिसकी वजह से आज की डेट में लोग हेल्थ की एक्सरसाइज पे बहुत फोकस करेंगे, आके एक्सरसाइज बहुत करते हैं, बट मेंटल हेल्थ पे कोई ध्यान नहीं देता है, ठीक है। उस हिसाब से मेंटली लोग बहुत ही स्ट्रेस में, जैसा कि आप हर 10 में से आठ आठ आदमी मेंटली स्ट्रेस में होता ही है किसी ना किसी कारण से, चाहे वो अपने काम की वजह से हो, चाहे वो अपने लाइफ की वजह से हो, किसी भी तरीके से वो अपने मेंटल स्ट्रेस से रहता है। लेकिन जैसा कि देखा जाता है आज की डेट में कि फिटनेस में लोग जिम में या फिजिकल फिटनेस में या किसी भी कार्डियो एक्सरसाइज में किसी भी तरीके की एक्सरसाइज पे पूरा ध्यान देते हैं, बट यहाँ जैसा मेरा मानना है कि हेल्थ के साथ में आपको मेंटल हेल्थ पे भी ध्यान देना बहुत जरूरी है। मेंटल हेल्थ के लिए लोग कुछ नहीं करते, लेकिन मेंटल हेल्थ के लिए लोगों को योगा या कुछ भी जिससे उनका मन शांत हो, दूसरी तरफ ज्यादा ना ध्यान जाए उनको मेंटल हेल्थ पे भी ध्यान देना चाहिए। बिल्कुल खास 1-1.5 साल पहले की बात करूं रोहित जी, तो हाँ जी। जितने भी लोग आपके पास आए हैं अपनी फिटनेस को लेकर, उनमें सबसे कॉमन बात क्या आपको जानने को मिली? सबसे कॉमन बात होती है कि मैक्सिमम लोग क्या है कि आजकल अल्कोहल, और जैसा डॉक्टर साहब ने कहा, अल्कोहल और टोबैको का कंजप्शन बहुत ज्यादा बढ़ गया है, ठीक है। तो उस हिसाब से आप नॉर्मली लोगों में देखोगे कार्डियो कार्डियो की कमी बहुत ज्यादा होती है, कार्डियोवास्कुलर हेल्थ की बहुत ज्यादा कमी होती है, ठीक है। लोग बहुत जल्दी थक जाते हैं, बहुत जल्दी सांस फूलने लग जाती है उनकी, ठीक है। उस हिसाब से लोग आजकल ज्यादातर फिल्म स्टार्स, किसी मॉडल को देख के लोग बॉडी पे बहुत फोकस करने लग गए हैं कि मेरी बॉडी सुंदर दिखनी चाहिए, बट इंटरनल हेल्थ का क्या? इंटरनल हेल्थ पे कोई फोकस आज की डेट में करना नहीं चाहता है कि लाइक कि जैसे आप जिम में, किसी भी जिम में या किसी भी फिटनेस सेंटर में आप जाते हैं तो लोगों को ज्यादातर देखेंगे कि वेट ट्रेनिंग की तरफ ज्यादा आकर्षित होते हुए, ठीक है। लेकिन वो कार्डियो की तरफ उतना आकर्षित नहीं होते जो आपकी हार्ट से रिलेटेड होता है। जैसा कि कार्डियोवास्कुलर से आपका मतलब ये है कि कार्डियो मतलब हार्ट, आप कोई भी कार्डियो की एक्टिविटी करते हैं तो आपकी हार्ट को बेटर करता है, हार्ट की कंडीशनिंग को बेटर करता है, लेकिन लोग उसकी तरफ ध्यान नहीं देते, ज्यादातर बॉडी फिजिक इसकी तरफ ध्यान देने लग जाते हैं। इसलिए आज की डेट में दिक्कतें देखने को मिल रही है कि लोग जल्दी थक रहे हैं, लोग कोई भी काम, अपना डे टू लाइफ एक्टिविटी अच्छे से परफॉर्म नहीं कर पा रहे, बट अच्छा खासा मसल बना के घूम रहे होते हैं। બિલકુલ જયજી, અત્યારે આ વસ્તુ બહુ જ બધાને શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ જોઈએ છે. જેમ અત્યારે જીમની વાત કરી, પોતાનું બોડી મેન્ટેન કરવું છે, અહીંયાથી પતલા દેખાવું છે, પેટ તો સ્લિમ જ, કમર તો પતલી જ હોવી જોઈએ. આ બધામાં જે એકચ્યુઅલ ખાવાનો ખોરાક છે એ ખાતા નથી. પ્રોટીન શેકનું પ્રમાણ એટલું બધું વધારી દે છે, શરીરમાં પ્રોટીનની માત્રા પણ વધી જાય છે. વર્કઆઉટ, એક્સરસાઇઝ કરવાની હોય તો એક મર્યાદામાં, એક સમય પૂરતી જ કરવાની હોય, પણ ઓવર એક્સરસાઇઝ કરે છે, ઊંઘ પૂરતી નથી લેતા, અને આના કારણે આવું
ખાસ કરીને આજે 3 પાસા કીધા, આ 3 પાસાના કારણે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કેટલા વધી જતા હોય છે? ખૂબ જ વધી જતા હોય છે, કારણ કે તમે કીધું એ પ્રમાણે જેમ મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થની જેટલી જરૂર કદાચ આપણા દેશમાં અથવા તો જે યંગસ્ટર્સમાં છે, એટલી કદાચ વેસ્ટર્નમાં અત્યારના દે હેવ કમ્પ્લીટલી ચેન્જ ઓવર ટુ યોગા એન્ડ મેડિટેશન. એટલે આપણી જે ભારતની સંસ્કૃતિ જે વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે જેના કારણે આપણા જે એન્સેસ્ટર્સ હતા જેમની હેલ્થ ખૂબ સારી રહેતી હતી, એનું રીઝન એ જ હતું કે એ લોકોનો ડાયટ બહુ જ સિમ્પલ હતો, પ્રોટીનનું ઇન્ટેક વધારે, એની સાથે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ એ લોકો લેતા હતા. અત્યારના આપણી મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશન they are taking complex carbohydrate. Complex carbohydrate is good for health. Simple carbohydrate is bad for health. મોટાભાગના લોકો અત્યારના તમે જોશો ને તો બહારના પેલા જે ફાસ્ટ ફૂડ, અનહેલ્ધી જે રો મટીરિયલ અથવા તો જે પડીકા જે તમે કહેતા હો કે જે એને ફાડીને તમે વેફર્સ મેદાવાળી વસ્તુ ખાઈ લીધી કે બર્ગર લઈ લીધું કે પીઝા લઈ લીધું, ફાસ્ટ ફૂડ, અનહેલ્ધી ફૂડ હેબિટ્સ. અને તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક વાત કરી, એન્ડ દેટ ઇઝ ઇનએડિક્વેટ સ્લીપ. યુ ડોન્ટ બિલીવ બટ ઇનએડિક્વેટ સ્લીપ એ એટલું બધું મોટું કારણ છે, નોટ ઓનલી હાર્ટ એટેક માટે પણ ઘણા બધા બીજા એવા રોગ છે કે જે અનફોર્ચ્યુનેટલી ઇનએડિક્વેટ સ્લીપને કારણે બહુ જ પ્રકારના રોગમાં એ પરિવર્તિત થયા છે. અને એવી કન્ડિશનમાં જ્યારે હૃદયનું પહોળું થવું, બ્લડ પ્રેશર આવવું, હૃદયના ધબકારા નોર્મલ હોવાની જગ્યાએ અનિયમિત થઈ જવા, એબનોર્મલ રીતે ઇરેગ્યુલર હાર્ટના ધબકારા થઈ જવા, આ બધી જ વસ્તુ ઇનએડિક્વેટ સ્લીપમાં અમે જોતા હોઈએ છીએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને કરવી છે કે જે ઇનાસ કરીને એક સાયન્ટિસ્ટ છે જેમણે આપણા ખાલી ઇન્ડિયન પેશન્ટ્સ ઉપર એક સ્ટડી કર્યો હતો, અને એમાં એવું જોવા મળ્યું છે કે જે દર્દીઓ અથવા તો જે પોપ્યુલેશનમાં ફિઝિકલ એક્ટિવિટીની કમી છે, દેટ ઇઝ નોન એઝ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, અથવા તો જે દર્દીઓના ફૂડમાં ફ્રૂટ્સ અને વેજીટેબલનો અભાવ છે, અને જે લોકોમાં રો ફૂડ અથવા તો જેમાં આજે બહારના જે બેકરી આઇટમ્સ કે ડીપ ફ્રાઈડ આઇટમ્સ અથવા તો પાપડ અથાણા અને એ બધાનું પ્રમાણ ખૂબ જ વધારે છે, એ લોકોમાં હૃદયરોગનું પ્રમાણ બાકીના દર્દી કરતાં 30% વધારે છે. અને આ ઇન્ટરહાર્ટ કરીને એક સ્ટડી રિલીઝ થઈ હતી, એની અંદરમાં તમે પૂરેપૂરા ડિટેલ જોઈ શકશો. એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ ફિટનેસ એક્સપર્ટે આપણને કીધું કે મેન્ટલ હેલ્થ, એના માટે યોગા, મેડિટેશન અથવા તો સ્પિરિચ્યુઅલ હેલ્થ, દિવસમાં જેમ તમે તમારા શરીરની પાછળ કે ફિઝિકલ ફિટનેસની પાછળ અડધો પોણો કલાક આપો છો, એમ સ્પિરિચ્યુઅલ હેલ્થ પાછળ પણ 20 મિનિટ ખાલી આપવી જોઈએ. અને એનાથી આઈ એમ શ્યોર કે તમારું કોન્સન્ટ્રેશન પાવર બી ઇમ્પ્રુવ થાય, કોઈ પણ ખરાબ સ્ટ્રેસફુલ કન્ડિશનને તમે સારી રીતે ઝીલી શકો છો. બિંગ અ કાર્ડિયોલોજિસ્ટ આઈ ઓલવેઝ પ્રિફર કે અંડર ધ ફિઝિકલ ટ્રેનર તમારે ટ્રેનિંગ કરવી જોઈએ. કાર્ડિયોની પણ ટ્રેનિંગ આઈડિયલી ફિઝિકલ ટ્રેનિંગની પ્રોપર ગાઈડલાઈન સાથે કરવી જોઈએ કે જેથી કરીને હેફેઝાર્ડ વેમાં તમે અનએકસ્ટમ એક્સરસાઇઝ કરો, એ વખતે કોઈ કાર્ડિયાક ઇવેન્ટ બની જાય તો એ પોઝિશનમાં ઘણી વખતે બહુ જ ખરાબ અથવા તો જીવને એ નીવડી શકે છે. બિલકુલ. જયજી, એક વાત એ પણ પૂછવા માંગીશ કે આપણે કેટલીક ઊંઘવાની પદ્ધતિ, એટલે તમે જોવો છો ઘણા લોકોને ઊંધા ઊંઘે તો જ એમને ઊંઘ આવે, અથવા તો એક સાઈડ ઊંઘે તો જ એમને ઊંઘ આવે. તો આનાથી હાર્ટ પર દબાણ આવે અથવા તો બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન થાય, એવી કોઈ વાત છે કે એનાથી પણ હાર્ટ એટેકના ચાન્સીસ વધે છે, એવું કંઈ પણ છે ખરી? કારણ કે ઘણી બધી અત્યારે ખાસ આવા બધા જયારે કેસો આવે, જયારે સેલિબ્રિટીઝને આવી રીતે નાની ઉંમરમાં હાર્ટ એટેકના મૃત્યુ થાય, ત્યારે આવા એટલા બધા મેસેજીસ, એટલા બધા ફોરવર્ડ વાયરલ થતા હોય છે, અને પછી એના પર આંખ આડા કાન કરીને બધા અંધવિશ્વાસની જેમ તૂટી પડે એના પર. તો એના માટે સાચું માર્ગદર્શન આપની પાસે મેળવવા માંગી છું. સાચું માર્ગદર્શન એ જ છે કે એને અને હાર્ટ એટેકને કોઈ લેવા દેવા નથી. એક જ વસ્તુ છે કે જ્યારે તમે ઊંધા સુઈ જાઓ છો, જેને અમારી ભાષામાં પ્રોન પોઝિશન કહીએ અમે, ત્યારે તમારા લંગ્સનું વેન્ટિલેશન થોડુંક વધારે સારી રીતના થાય છે. એ જ રીતે તમે પડખું ફરીને સુઈ જાઓ તો હાર્ટની ઉપર જોર આવે અથવા તો એના પર વજન આવી જાય કે ડેમેજ થઈ જાય, એ એબ્સોલ્યુટલી ખોટી માન્યતા છે. ઇટ ઇઝ જસ્ટ અ હાઇપ. ઇટ્સ અ મિથ, ઇટ્સ નોટ અ રિયાલિટી. એટલે એને ઓનલી થિંગ ઇઝ કે તમારી સ્લીપ સાઉન્ડ હોવી જોઈએ. સ્લીપના પણ ઘણા બધા પ્રકાર છે, આરઈએમ સ્લીપ, નોન આરઈએમ સ્લીપ. એમાં જે સ્લીપ જે છે એ સાઉન્ડ સ્લીપ, એનો મતલબ એ છે કે એ સ્લીપ દરમિયાન પણ
તમારી બ્રેઇનની એક્ટિવિટી કોન્સ્ટન્ટ ચાલુ ના રહેવી જોઈએ. અને આ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે પ્રોપર 10 થી 6 અથવા તો 11 થી 7 એ રીતની ઊંઘ લો. અત્યારના મોટા ભાગના લોકોમાં આ મોબાઈલને એના કારણે ઇટ ઇઝ અ એડિક્શન કે રાત્રે મોબાઈલ જોયા વગર ઊંઘ જ ના આવે. બિલકુલ. આઈ વુડ સજેસ્ટ ટુ ઓલ માય વ્યુઅર્સ કે દિવસના તમે 3 ભાગ કરી નાખો. પહેલા ઉઠીને જ્યારે બ્રેકફાસ્ટ તમે કરતા હો ત્યારે મોબાઈલ બાજુમાં રહેવો જોઈએ પહેલી 90 મિનિટ્સ. ઉઠ્યા પછી પહેલો બ્રશ લેતા પહેલા લોકો મોબાઈલ પકડે છે. બીજો મુદ્દો અગત્યનો એ છે કે જ્યારે તમે ડિનર કરતા હો ત્યારે એક બાજુ ડિનર ચાલુ હોય ને બીજી બાજુ મોબાઈલ ચાલુ હોય. અને ત્રીજો એક વસ્તુ કે જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે સૂતા પહેલા છેલ્લા 1 કલાકમાં સે ફોર એક્ઝામ્પલ 11 વાગે તમે સુવો છો તો 10:30 વાગે કે 10:15 વાગે તમે આખા દિવસમાં શું તમે દિનચર્યા કરી અને આમાં નેક્સ્ટ ડેમાં કઈ રીતે પ્લાન કરવો છે એના ઉપર ધ્યાન રાખો રાધર દેન લુકિંગ એટ ધ મોબાઈલ. બીકોઝ મોબાઈલ તમે જેટલું જુઓ છો એટલું તમારું બ્રેઇન એક્ટિવ રહે છે. એટલે તમને જલ્દી ઊંઘ આવતી નથી. ઊંઘ ના આવે એટલે એમ થાય કે મને ઊંઘ નથી આવી, ચલો હું કંઈક જોઈ લઉં એટલે મને તરત ઊંઘ આવે. એમાં ને એમાં જે 11 વાગ્યાની ઊંઘ છે 1 વાગ્યા સુધી પહોંચી જાય છે. અને બીકોઝ ઓફ ધીસ ઇનએડિક્વેટ સ્લીપ અનફોર્ચ્યુનેટલી કેટેકોલેમાઇન્સ નામના હોર્મોન બોડીમાં રિલીઝ થાય જે આ કોલેસ્ટ્રોલના થરને અનસ્ટેબલ બનાવે. અને એ ફાટવાના કારણે તમે જોતા હશો કે અર્લી મોર્નિંગ સવારના 4 થી લઈને 8 વાગ્યા સુધીમાં મેક્સિમમ હૃદય ફેલ થવાના, જેને હાર્ટ ફેલિયર કહેવાય, અથવા તો એટેક આવવાના, અથવા તો લકવો અથવા સિવી સ્ટ્રોક આ થવાના ચાન્સીસ આર મેક્સિમમ. એટલા માટે એડિક્વેટ स्लीप इज वेरी वेरी इंपॉर्टेंट. बिल्कुल रोहित जी, जो बाहरी तकलीफ होती है, जो बाहरी घाव होता है वो इजीली दिख जाता है, पर अंदर से इंसान क्या सोच रहा है, किस प्रॉब्लम को फेस कर रहा है वो हम नहीं देख सकते. आपके बाद जो आते हैं, आप कई सारे लोगों को ट्रेन करते होंगे, तो जो आपके वहां पे आता है वो अपना फिजिकल बॉडी तो एकदम अच्छे से बना लेता होगा, पर हफ्ते के 7 दिन आप ऐसी कौन सी एक्टिविटी करवाते हो उनको कि जैसे उनका माइंड भी एक्टिव रहे, माइंड हैप्पी रहे, वो एकदम चीयरफुल रहे, ऐसा आप कुछ करते हो? बेसिकली हम लोग क्या करते हैं कि आप नॉर्मली 3 दिन तो ट्रेनिंग रखते हैं, ठीक है. 3 दिन आप कोई भी ट्रेनिंग रखते हैं, जैसे आप वेट ट्रेनिंग हो गया या कार्डियोवास्कुलर कोई भी एक प्लान बनता है तो उसमें सब कुछ इंक्लूड होता है, ठीक है. उसके साथ में आपको बंदे को चीयरफुल करने के लिए जितना हो सके उतना हम लोग उससे बातें करते हैं, ठीक है, कि वो अपने अंदर की बातें हमको बताए. एज अ पर्सनल ट्रेनर मेरा ये दायित्व बनता है कि वो मुझसे सारी बातें शेयर करें, ठीक है, कि क्या उसके में चल रहा है. क्योंकि पर्सनल ट्रेनर का सिर्फ काम ये नहीं होता है कि वो मैं उसे जा रहा हूँ 1 घंटा वर्कआउट करा रहा हूँ देन बात खत्म, ठीक है. वो मेरे साथ अपनी सारी बातें शेयर कर सकता है, वो सब कुछ शेयर कर सकता है. उसे 1 घंटे में अपनी बहुत सारी चीजें ऐसी शेयर कर जाता है जो किसी को नहीं पता होती है, ठीक है. तो हम लोग उसमें उस हिसाब से उसको मेंटली सपोर्ट करने की कोशिश करते हैं कि जितना हो सके उतना वो बंदा पॉजिटिव रहे, जितना हो सके पॉजिटिव सोचे, उसके साथ में वो वर्कआउट करे, ठीक है. लेकिन नॉर्मली क्या होता है, देखा जाता है आज की डेट में लोग, जैसा डॉक्टर साहब ने कहा, कि लोग खुद ही वर्कआउट करना चाहते हैं, ठीक है, किसी प्रोफेशनल की हेल्प नहीं लेना चाहते हैं. लेकिन एज अ पर्सनल ट्रेनर हम लोग हमेशा सजेस्ट करते हैं कि आप अगर आप जिम जाते हैं, किसी भी टाइप की एक्टिविटी करते हैं, सो ऑलवेज टेक द हेल्प ऑफ अ प्रोफेशनल. आप खुद करने की कोशिश ना करें. खुद करने के चक्कर में आप ज्यादा कर जाते हैं, कम कर जाते हैं. ओवर ट्रेनिंग भी बहुत ज्यादा असर करती है. जैसा कि बॉडी का एक रिदम होता है कि इतना ही वर्कआउट उसे करना चाहिए, ठीक है. अब वो बंदा, कितने लोगों को आपने देखा होगा कि जिम में 2-2, 3-3 घंटे वर्कआउट कर रहे होते हैं, ठीक है, लेकिन 2-2, 3-3 घंटे वर्कआउट करना इज नॉट गुड फॉर हेल्थ. आप अपनी बॉडी के हिसाब से 1 घंटा वर्कआउट करिए. आपकी बॉडी, जहाँ पे आपकी बॉडी को समझिए, आपकी बॉडी ने बोला कि ठीक है डन, तो वहां पे डन करिए. लेकिन नॉर्मली लोग क्या करते हैं कि अब फिजिक इतना लोगों के ऊपर हावी हो चुका है कि फिजिक के चक्कर में कुछ भी करते हैं. किसी प्रोफेशनल की हेल्प नहीं चाहिए. उनको लगता है वो कुछ लोगों को हमने जैसा नोटिस किया है, पूछने में छोटा समझते हैं अपने आप को, ठीक है. ये मेंटेलिटी चेंज होने की जरूरत है कि आपको जो चीज आपको नहीं आता वो चीज आप किसी से पूछिए जो उस चीज में परफेक्ट है. अब डॉक्टर का काम डॉक्टर ही करेगा, ट्रेनर का काम ट्रेनर ही करेगा, ठीक है. आप खुद ही अगर डॉक्टर बनना चाहेंगे, खुद ही ट्रेनर बनना चाहेंगे, तो कहीं ना कहीं वो आपकी बॉडी में दिक्कत क्रिएट करने ही वाला है. બિલકુલ. જયજી, અત્યારે હાર્ટ સર્જરીનું પ્રમાણ પણ એટલું જ વધ્યું છે. પહેલાની વાત કરું, આઈ ગેસ 10 વર્ષ પહેલાની વાત કરું તો જે આંકડા છે, 5માંથી એકાદ 2 વ્યક્તિને હાર્ટ સર્જરી કરાવવાની જરૂર પડતી હતી. હવે એવું છે કે 3 થી 4 વ્યક્તિને, 5માંથી 3 થી 4 વ્યક્તિને હાર્ટ સર્જરી એક એજ પછી કરાવવી જ પડે છે. પછી બાયપાસ હોય, સ્ટેન્ટ મુકાવવું પડે હોય કે પછી એક્સેટ્રા ગમે તે હોય. તો આ વધવાનું અને કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થવાનું અને નાની ઉંમરમાં આવી સર્જરી કરાવવાનું કારણ શું?
આઈ થિંક આપણે એ જ ડિસ્કસ કરી રહ્યા છીએ કે આ બધાનું મુખ્ય કારણ તો અનહેલ્ધી ફૂડ હેબિટ્સ ઇન ફોર્મ ઓફ ટબેકો ઓર આલ્કોહોલ ઓર ટબેકો ઇન એની ફોર્મ સ્મોકિંગ હોય. ઘણા લોકોને તમે માનશો નહીં, ઘણા લોકોને એમ છે કે સ્મોકિંગ અને ટોબેકોથી ખાલી કેન્સર જ થાય. પીપલ દે ફર્ગેટ કે એનાથી હૃદય રોગનું પ્રમાણ કેન્સર કરતા પણ વધારે જોવા મળે છે. બિલકુલ, પણ જયજી અહીંયા વસ્તુ એ છે કે તમારું રૂટીન ચેન્જ કરવાની પણ જરૂર છે. અને આજે કદાચ તમે 20-25 વર્ષના છો, તમે અત્યારથી ચાલુ કરશો ત્યારે તમને એનું બેનિફિટ જઈને કદાચ 50-55 વર્ષની ઉંમરે જોવા મળશે. હું તો દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે આઈડિયલી ચાઇલ્ડ એજ્યુકેશન એટલે જ્યારે તમે સ્કૂલમાં હો ત્યારે જ ફિઝિકલ એક્ટિવિટીનું પ્રોપર એજ્યુકેશન મળવું જોઈએ અને એમાં કમ્પલસરી હોવું જોઈએ કે જેથી કરીને એ લોકોને એની હેલ્થના બેનિફિટ નાનપણથી ખબર પડે. પ્રોબ્લેમ શું થાય છે કે નાનપણમાં આપણને એમ થાય કે એમને ક્યાં કશું થયું એટલે પછી ચીઝ છે ને પીઝા છે ને બર્ગર છે ને ધેન યુ ઇન્ડલ્જ ઓન સો મેની અધર અનહેલ્ધી ફૂડ હેબિટ્સ કે તમે જ્યારે એ ટીનેજર પર પહોંચે છે ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કંટ્રોલ ધેટ. અને એટલે જ માટે આઈડિયલી ધીસ એજ્યુકેશન શુડ કમ ફ્રોમ ધ સ્કૂલ. અને એ એજ્યુકેશન જો તમે ચાલુ ત્યાંથી જ કરશો તો એ લોકોના મગજમાં પહેલેથી એને હેલ્ધી રાખવા માટેની કે બોડીને કે હાર્ટને કે ઓવરઓલ મેન્ટલ હેલ્થને હેલ્ધી રાખવા માટેના ગુણ આવી જશે. તો 18 વર્ષે 20 વર્ષે કે 25 વર્ષે જે અમે અત્યારે હાર્ટની એટેકના દર્દીની અમારે જે જરૂરિયાત પડી રહી છે એ બધી ઓછી થઈ જાય. તમે માનશો નહીં, હું ગઈકાલની જ વાત કરું છું. 26 વર્ષનો છોકરો આ જ રીતે 8 માળ દાદરા ઉપર ચડીને ગયા અને 8મા માળે એને એટેક આવ્યો. જિંદગીમાં ક્યારે એને કોઈ ફિઝિકલ એક્ટિવિટી જસ્ટ ટસલમાં કે ભાઈ હું આ કરી શકું અને 8મા માળે એને એટેક આવ્યો અને તાત્કાલિક એને ઇમરજન્સીમાં એન્જિયોપ્લાસ્ટી મારે કરવી પડી. ફોર્ચ્યુનેટલી ઇઝ ડુઇંગ વેલ, ટચવુડ. બટ ધ થિંગ ઇઝ કે આ બધી વસ્તુઓ થાય છે એનું મેઇન કારણ હવે એને સ્મોકિંગની બી હિસ્ટ્રી હોય, એને અનહેલ્ધી ફૂડ હેબિટની બી હિસ્ટ્રી હોય તો એને સમજવું જોઈએ કે આટલી નાની ઉંમરે કંઈ બી અનકસ્ટમ એક્સરસાઇઝ જ્યારે હું કરીશ ત્યારે આ તકલીફ થઈ શકે. પણ એનું જો તમને નોલેજ જ ના હોય તો તમે એક રોકી નથી શકવાના. જે નોલેજની શરૂઆત સ્કૂલથી થાય છે. તો આઈડિયલી સ્કૂલમાં પ્રોપર એનું સ્ટ્રક્ચર્ડ વેમાં, ઓર્ગેનાઇઝડ વેમાં એક પ્રોગ્રામ આપવો જોઈએ. બિલકુલ. જયજી, આપણી પાસે સમય અહીંયા સમાપ્ત થઈ ગયો છે, પણ અંતમાં આપ તમામ દર્શક મિત્રોને શું મેસેજ આપશો? અંતમાં એક જ મેસેજ આપીશ કે તમારી નિયમિત દિનચર્યાને પ્લીઝ ફોલો કરો. રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી, નિયમિત કસરત, એની સાથે સારું હેલ્ધી ફૂડ જેમાં ફ્રૂટ્સ અને વેજીટેબલનું પ્રમાણ વધારે હોય, ગુડ સ્લીપ, એડિક્વેટ સ્લીપ, સ્ટ્રેસ ફ્રી રહેવા માટે આઈડિયલી યોગા, પ્રેયર, મેડિટેશન, ડાન્સ, વોક, જોગ કંઈ પણ કરવું લાગે પણ એ ગ્રેજ્યુઅલ વેમાં અને ગ્રેડેડ ફેશનમાં કરો. અને જ્યાં જરૂર પડે ત્યાં ફિઝિકલ ટ્રેનરની હેલ્પ લો. ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, ઓબેસિટી હોય તો એના માટે પ્રોપર તમારા જે ફિઝિશિયન ડોક્ટર કે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર હોય એની હેલ્પ લઈ રેગ્યુલર ચેકઅપ કરાવી, રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવી અને એના રિલેટેડ જે પણ ટાર્ગેટ્સ અચીવ કરવાના હોય એ અચીવ કરો. તમારી હેલ્થને જો તમે ફેશન બનાવી દેશો ને તો તમે એને પ્રોપરલી સારી રીતે જીવન જીવી બી શકશો અને સારી રીતે હેલ્થ રાખી શકશો. આપણે કોઈ નવા કપડા આવે તો કેવી ફેશનમાં લઈ લઈએ છીએ, તો હેલ્થને આપણે ફેશન કેમ ના બની છે? જ્યારે હેલ્થની વાત આવે ત્યારે આપણે હંમેશા કોઈ સસ્તો ઓપ્શન શોધવા જ જઈએ છીએ. જ્યારે કપડાની વાત આવે ત્યારે સૌથી મોંઘો ઓપ્શન શોધવા જઈએ છીએ. એટલે હેલ્થને ફેશન જો બનાવશે તો આઈ થિંક આ સમાજને આપણે ચેન્જ કરી શકીશું. દર્શક મિત્રો, ખાસ આજે વાત કરી થોડી ઘણી ફિટનેસ લઈને, કારણ કે અત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસ કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે અને તેને કંટ્રોલમાં રહેવા માટે તમારે એક્સ્ટ્રા કશું જ નથી કરવાનું. તમારે ખાલી તમારું નોર્મલ રૂટીનને થોડુંક સરસ બનાવવાનું છે, જંક ફૂડ ખાવાનું ઓછું કરવાનું છે, બેડ હેબિટ્સને તમારે બંધ કરી દેવાની છે. અને દર્શક મિત્રો, આ જ વિશે આજે વિગતવાર ચર્ચા કરી અને સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા ડોક્ટર જય શાહ અને રોહિત વત્સ. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.